ગુણોત્સવના નામે કરોડોના ધુમાડા, શાળા પ્રવેશોત્સવના નામે મસ્ત મોટી જાહેરાતો અને મસ્ત મોટા મંચ પરથી ગજવવામાં આવતા ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ક્લાસરૂમના ખોખલા દાવાઓ. પણ આ બધી જાકમાળ પાછળ છુપાયેલું આ ચિત્ર એટલું ભયાનક ને એટલું શરમજનક છે ને કે સાંભળીને આખા રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્રુજી ઉઠશે. અરે શિક્ષણ પાછળ વર્ષે દહાડે પૂરેપૂરા 63.134 કરોડ રૂપિયાનું આંધણ કરતું તંત્ર આખરે ક્યાં ઊંઘી રહ્યું છે? નીતિ આયોગના તાજા અહેવાલ માત્ર કાગળ પર ચાલતા શિક્ષણ મોડેલના લીલે લીલા ઉડાવી દીધા છે. આ કોઈ સામાન્ય વહીવટી ક્ષતિ નથી. આ આખી પેઢીના ભવિષ્ય સાથે થતો બહુ મોટો સરકારી ખિલવાડ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે આપણા બાળકોના ભવિષ્યની અને તંત્રની એ ઘોર બેદરકારીની જેણે સમગ્ર સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખાડામાં ધકેલી દીધી છે. બજેટના હજારો કરોડ રૂપિયા પાણીની જેમ વહી જાય છે, છતાં જમીનની હકીકત એ જ છે કે રાજ્યમાં આજે પણ 42,000 જેટલા વર્ગખંડોની ભારે અછત વર્તાઈ રહી છે. બાળકોને બેસવા માટે ઓરડા નથી અને ભણાવવા માટે શિક્ષકો નથી. તો પછી સવાલ એ થાય છે કે આટલું મોટું બજેટ જાય છે ક્યાં? કોની તિજોરીમાં ભરાય છે ગરીબ બાળકોના શિક્ષણના ભોગે? આ રાજ્યના શિક્ષણ મંત્રીને મારો સીધો સવાલ છે કે મંત્રીજી, આ બધું તમારી આંખ સામે હોવા છતાં, રોજ અખબારોની ટીવીની ચેનલોમાં આંકડા છપાતા હોવા છતાં તમે આ ખાડા કામ કેમ કરી રહ્યા છો? તમારી ઓફિસના એર કન્ડિશન રૂમમાંથી બહાર નીકળીને ક્યારેક છેવાડાના ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી છે? જો લીધી હોત ને તો તમને ખબર પડે કે ચોમાસામાં સ્કૂલની છત પરથી કોઈ લાઈવ વોટરફોલની જેમ પાણી ટપકે છે. શૌચાલયની હાલત એટલી બદતર છે કે દીકરીઓને શરમાવવું પડે છે અને પ્રયોગશાળાઓ તો માત્ર કાગળ પર જ પોતાના પ્રયોગો સફળ કરી રહી છે. વાહ મંત્રીજી વાહ, તમારી આ અદ્ભુત સિસ્ટમને તો 100 સલામ કરવાનું મન થાય. વહીવટની આનાથી મોટી બલિહારી બીજી કોઈ હોઈ શકે કે રાજ્યની 2,936 શાળાઓ એવી છે કે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે? હવે તમે જ જવાબ આપો મંત્રીજી, આ એક જ માસ્ટર ધોરણ 1 થી 8 ના તમામ ટાબરિયાને કઈ રીતે હેન્ડલ કરતો હશે? એ ગણિત ભણાવે, એ વિજ્ઞાન ભણાવે, અંગ્રેજી ભણાવે કે પછી મધ્યાહન ભોજનના અનાજનો હિસાબ રાખે, ઓનલાઈન હાજરીના સરકારી ચોપડા ભરે કે પછી તમારા ઓર્ડરનું પાલન કરે? શું આ જ રીતે સરકારી શાળાના ગરીબ બાળકોને ખાનગી શાળાઓ સામે સ્પર્ધામાં લાવવા માંગો છો? આ કઈ જાતનું સુઆયોજન છે? હજુ આ વહીવટનો બીજો નમૂનો સાંભળો. એક બાજુ હજારો શાળામાં એક જ શિક્ષક છે, ત્યારે બીજી બાજુ રાજ્યની 63 શાળા એવી છે જ્યાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી. છતાં ત્યાં 78 શિક્ષકો રોજ સવારે હાજરી પૂરીને નવરા ધૂપ બેસીને સરકારી તિજોરીમાંથી ટાઢા પોરે તગડો પગાર ફાળે છે. આ તો કેવો અંધેરી નગરી ને ગડુ રાજા જેવું વહીવટ! જ્યાં શિક્ષકની જરૂર છે ત્યાં જગ્યાઓ ખાલી રાખવાની અને જ્યાં વિદ્યાર્થી જ નથી ત્યાં શિક્ષકોને સાચવવાના. શિક્ષણ મંત્રીજી, શું આ આંકડા તમારી ઊંઘ ઉડાડવા માટે પૂરતા નથી કે પછી સત્તાના નશામાં બધું બરાબર હોવાના ભ્રમમાં જેવું તમને વધારે અનુકૂળ આવે છે? હવે શિક્ષણના વિભાગની અસલી કૃરતા તો જુઓ. એક બાજુ હજારો લાયક તેજસ્વી યુવાનો ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવવાની આશામાં આખો દિવસ લાચારીની ધક્કા ખાય છે. હવે શિક્ષણ વિભાગની અસલી ક્રૂરતા જુઓ. એક બાજુ હજારો લાયક તેજસ્વી યુવાનો ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવવાની આશામાં આખો દિવસ લાચારીથી ધક્કા ખાય છે, રસ્તા પર આંદોલનો કરે છે, લાઠીઓ ખાય છે. બીજી બાજુ આપણી પ્રાથમિક શાળાઓ શિક્ષકો વગર સૂની પડી છે. તંત્ર ધારે તો માત્ર એક ઝાટકે આ ભરતી કરીને એક કાંકરે બે પક્ષી મારી શકે તેમ છે. લાયક બેરોજગાર યુવાનોને બેરોજગારી મળે અને ગરીબ બાળકોને પૂરતું શિક્ષણ મળે, છતાં ખબર નહીં કેમ શિક્ષણ વિભાગનું ગાડું સાવ ગોટે ચડ્યું છે કે પછી જાણે જોઈને સરકારી શિક્ષણને નબળું પાડીને ખાનગી શાળાઓના વેપારીઓને કમાણી કરાવી આપવાનું આ આખું તંત્ર ગોઠવાયેલું છે. તેઓ ગંભીર આક્ષેપ આજે જનતા લગાવી રહી છે. તંત્રની આ જ ઘોર નિષ્ફળતાનું પરિણામ આજે આવ્યું છે કે ગરીબ મા બાપ કંટાળીને પોતાના બાળકોને ભણાવવાનું બંધ કરી દે છે. આંકડા સાક્ષી પૂરે છે કે ધોરણ 10 સુધી પહોંચતા તો 27.6% વિદ્યાર્થીઓ એટલે કે આશરે 2.3 લાખ ગરીબ બાળકો ભણવાનું છોડી દે છે. અને આ વહીવટી લાપરવાહીના કારણે જ રાજ્યની 5,612 શાળાઓ તો કાયમી તાળા વાગી ગયા છે. આપણું તંત્ર શહેરના ઝાકમાળ વિકાસ, મેગા સિટી પ્રોજેક્ટો અને ચળકતી ઇમારતો બનાવવામાં એટલા મશગુલ થઈ ગયા છે ને કે છેવાડાના માનવીના બાળકને પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જાય છે તેની કોઈને પડી જ નથી. 63.134 કરોડનું તોતિંગ બજેટ હોવા છતાં 42,000 વર્ગખંડોની અછત ક્યાં?
આ નાણાં કઈ જગ્યાએ વપરાય તેનું ઓડિટ ક્યારે થશે? લાયક ટેટ પાસ ઉમેદવારો રસ્તા પર આંદોલન કરે છે તો પછી 2936 શાળાઓ એક જ શિક્ષકના ભરોસે રાખી બાળકોનું ભવિષ્ય કેમ બગાડવામાં આવી રહ્યું છે? બહુ વહેલી તકે કાયમી ભરતી કેમ નથી થતી? વિદ્યાર્થી વિનાની 63 શાળાઓમાં 78 શિક્ષકોને બેસાડી રાખી પગાર ચૂકવનાર આયોજનકારો સામે કડક વહીવટી પગલાં કેમ લેવાતા નથી? સરકારી શિક્ષણ કથળવાના કારણે 27.6% બાળકો ભણવાનું છોડી દેશે. શું શિક્ષણ વિભાગ આ ડ્રોપ આઉટ રેટ ઓળખવા માટે પોતાની નિષ્ફળતા સ્વીકારશે? આંકડા માત્ર કાગળ પરના નંબરો નથી, પણ આપણા ગુજરાતના ગરીબ અને મધ્યવર્ગીય બાળકોના અંધકારમય ભવિષ્યની ચીસો છે. હવે જોવાનું એ રહેશે કે આ આક્રોશ પછી પણ શિક્ષણ મંત્રી શ્રી પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે પછી હંમેશાની જેમ બધું બરાબર હોવાના રાગ ગાતા રહેશે. BS9 TV ન્યૂઝ જનતાના સવાલો પૂછતું રહેશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.